અવરોધનું શ્રેણી અને સમાંતર જોડાણ કે બે કરતાં વધારે અવરોધનો પરિપથની અંદર તમારે બે રીતના જોડાણ થાય. એક જ લાઇનની અંદર જોડાણ, શ્રેણી જોડાણ, જુદી જુદી હારની અંદર જોડાણ, સમાંતર જોડાણ. બરાબર. સમાંતર અને શ્રેણીમાં જ્યારે અવરોધનું જોડાણ કરવામાં આવે છે ત્યારે એનો સમતુલ્ય અવરોધ કેવો થાય છે, અવરોધમાં વધારો થાય, ઘટાડો થાય, એની આપણે ગણતરી કરી, એનું સૂત્ર મેળવ્યું. બરાબર. તો ખાસ જે સૂત્ર છે એ સૂત્ર તો તમે વહેલા મેળવી લીધેલું હતું, એટલે વહેલા તમને મેળવ્યું નહોતું પણ તમારે આવ્યું હતું. પણ એની ગુણધર્મો છે, એ ગુણધર્મો ખાસ આપણે યાદ રાખવાના ચેપ્ટરની અંદર, કે જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. કોઈ પણ અવરોધનું સમાંતર જોડાણ હોય એટલે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જોઈએ. બરાબર. અને શ્રેણી જોડાણમાં એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો હોય. આ બે શ્રેણી અને સમાંતરની ખાસિયત. બરાબર. શ્રેણીની અંદર અવરોધ વધે, સમાંતરમાં અવરોધ ઘટે, કારણ કે શ્રેણીમાં સરવાળો કર્યો, સમાંતરમાં વ્યસ્તનો સરવાળો કર્યો એટલા માટે. બરાબર. ચાલો હવે આપણે દાખલા જોઈએ અમુક. તો અમુક હાલો સ્વાધ્યાયની અંદર જોઈએ. હાલો સ્વાધ્યાયમાં દાખલા નંબર 1, 2, દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ચાલશે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3, એમાં બે વિભાગ છે. 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? 3 અવરોધ કીધા, ત્રણેયનું મૂલ્ય તમને આપ્યું, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. હાલો પહેલા ત્રણેય અવરોધનું મૂલ્ય, તો પહેલાનું R1 1 ઓહમ, બીજાનું R2 2 ઓહમ, ત્રીજાનું R3 3 ઓહમ. આ 3 અવરોધ છે. આ 3 અવરોધનું શું કરવામાં આવ્યું? શ્રેણીમાં જોડાણ કરવામાં આવ્યું. બરાબર. તો આ સંયોજનનો કુલ અવરોધ, આનું શ્રેણીમાં જોડાણ કરવામાં આવે તો સંયોજનનો અવરોધ કેટલો થાય? ચાલો સંયોજનનો અવરોધ શ્રેણી જોડાણમાં, ચાલો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R બરાબર બધા અવરોધનો સરવાળો R1 પ્લસ R2 પ્લસ R3. અને આપણે R ઇક્વિવેલન્ટ લખતા હતા. બરાબર. R એ લખીએ કઈ R ઇક્વિવેલન્ટ લખીએ. ચાલો તો શું થશે? 1 વત્તા 2 વત્તા 3, 3 ને 2 5 ને 1 6. હાલો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 6 ઓહમ મળ્યો. હવે બી, પહેલા વિભાગની ગણતરી આવી પૂરી થઈ. બીજા વિભાગની ગણતરી, જો સંયોજનને 12 વોલ્ટનું જેટલું EMF અને અવગણી આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. હવે આ જે સંયોજન એટલે આ 3 અવરોધ છે ને એ સંયોજન, એને શું કર્યું? 12 વોલ્ટનું જેટલું EMF, EMF એટલે વોલ્ટેજ જ, બેટરી હોય તેના વોલ્ટેજ હોય, એ વોલ્ટેજ એક જાતના. અને અવગણી આંતરિક અવરોધ, અવગણી આંતરિક અવરોધ એટલે એનો આંતરિક અવરોધ 0 હોય, અવગણી શકાય એવો. હવે એનો આંતરિક અવરોધ જ્યારે અવગણી નાખવાનો હોય, અવગણી શકાય એવો હોય ત્યારે એનો EMF એનો વોલ્ટેજ જ ગણાય. બેટરીનો વોલ્ટેજ અને EMF સરખા ગણાય. બરાબર. એટલે ટૂંકમાં બેટરીનો વોલ્ટેજ છે 12 વોલ્ટ, આંતરિક અવરોધ છે 0. એ બેટરી સાથે આ સંયોજનને જોડવામાં આવે છે. બેટરીનો આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવાય, એ 0. બેટરીનું EMF 12 વોલ્ટ છે. પણ જ્યારે બેટરીનું EMF 12 વોલ્ટ હોય, આંતરિક અવરોધ 0 હોય ને, એટલે EMF અને વોલ્ટેજ સરખા જ ગણાય. હવે આ સંયોજનને બેટરી એટલે જોડવા, એટલે હું એવો પરિપથ દોરવો એટલે અંદાજ આવે. જો આ 3 અવરોધ છે ને શ્રેણીમાં, એટલે આમ દોરી નાખીએ 1 2 અને આ 3. અને આ સંયોજનને આપણે જોડી દીધું આ બેટરી સાથે. આવી રીતનું જોડાણ કરવાનું. બેટરીના વોલ્ટેજ તમને આપી દીધા છે 12 વોલ્ટ. આ અવરોધની કિંમત તો છે જ. આવી રીતનું જોડાણ કરવામાં આવે ત્યારે શું પૂછ્યું છે તમને?
તો જોડાણ કરવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. જોઈજો સમજો, દરેક અવરોધના છેડે વોલ્ટેજ તફાવત એટલે દરેક અવરોધ એટલે આ દાખલા તરીકે પહેલો અવરોધ છે, આના છેડા વચ્ચે, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બીજો અવરોધ છે, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કાલે જ આપણે જોઈ ગયા, શ્રેણીમાં તફાવત જુદો જુદો હોય, પ્રવાહ એક સરખો હોય બધામાં, દરેકમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો જ હોય, પણ તફાવત જુદો જુદો હોય. જો આને દાખલા તરીકે આ બે છેડા વચ્ચે છે તો તફાવત સમજી લ્યો કે V1 કહી દે આપણે, પછી આના બે છેડા વચ્ચે તો એને કહી દે V2, પછી આના બે છેડા વચ્ચે તો V3. તફાવત જુદો જુદો હોય કારણ કે અવરોધ જુદો જુદો, બરાબર. તો આ તફાવત શોધવાનો. અને બીજી વસ્તુ આપણે કાલે જોઈ ગયા, આ ત્રણેય તફાવતનો સરવાળો આના જેટલો જ થાય. આપણે કાલે બે અવરોધ માટે જોયું V1 + V2 બરાબર, તો આમાં ત્રણેયનો સરવાળો તો આની જેટલો જોઈએ. આ બે છેડા વચ્ચે વોલ્ટેજ 12 હોય, એમાં પછી અહીંયા 2 વપરાતો હોય, અહીંયા 4 વપરાતો હોય, અહીંયા 6 વપરાતો હોય, જે હોય. પણ અહીંયાથી તમે અહીંયા પહોંચો ને એટલે 12 વોલ્ટ વપરાઈ જાય. એમાં થોડોક અહીંયા વપરાય, થોડોક અહીંયા વપરાય, થોડોક અહીંયા. એટલે બધા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો સમજી લો કે પહેલો અવરોધ છે, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1. V1 એટલે એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ. દરેકમાંથી પ્રવાહ સરખો છે એટલે પ્રવાહમાં આપણે લખવાનું નહીં 1 2, અવરોધ તો બધા જુદા છે એટલે અહીંયા લખવાનું 1 2. એટલે પહેલા માટે વોલ્ટેજ આ આવે એટલે અવરોધ તો છે, પ્રવાહ શોધવો પડશે. પહેલા બધામાંથી પસાર થતો પ્રવાહ શોધવો પડશે. દરેકમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો પહેલા તમારી પાસે વોલ્ટેજ અને આ ત્રણેયનો અવરોધ જોઈ તો છે. જો ત્રણેયનો ભેગો કરો તો અવરોધ આટલો, ત્રણેયને લાગુ પાડેલ કુલ વોલ્ટેજ આટલો, તો સંયોજનમાંથી પસાર થતો પ્રવાહ આપેલ શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર લાગુ પાડેલ કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. કુલ વોલ્ટેજ એટલે આ બેટરીનો વોલ્ટેજ છે, આ EMF, અને કુલ અવરોધ એટલે તમે શોધો જ છે આ 6. બેટરીનો વોલ્ટેજ 12, અવરોધ 6, 6 × 12, તો પ્રવાહ કેટલો મળશે? I બરાબર 6 × 12 એટલે 2 એમ્પિયર આવે. દરેક અવરોધમાંથી આટલો સમાન પ્રવાહ પસાર થાય. હવે દરેકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ સૂત્ર. હાલો V1 એટલે R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બરાબર શું લખશું? I R1 મૂકો કિંમત. હાલો I એટલે 2, R1 એટલે 1, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 2 વોલ્ટ. હાલો V1. પછી V2 બીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આમાંથી પસાર થતો પ્રવાહ એ તો I જ છે, એનો અવરોધ R2 ગુણાકાર પ્રવાહ 2, અવરોધ કેટલો? 2, 2 દુને 4 વોલ્ટ. ત્રીજાની ગણતરી વગર લખી શકાય. મેં તમને કીધું ને આ 12 વોલ્ટ આ બધે વપરાઈ જશે. જો અહીંયા 2 વોલ્ટ વપરાણો, અહીંયા 4 મળ્યો, 4 ને 2 6, એટલે બાકી કેટલો વધ્યો? 6. ત્રીજાના બે છેડા વચ્ચે 6 વોલ્ટ જોઈએ. જો હાલો V3 બરાબર I R3. I એટલે વિદ્યુત પ્રવાહ 2, અવરોધ કેટલો? 3, 3 દુને 6, 6 વોલ્ટ. ત્રણેય અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ, 4 વોલ્ટ અને 6 વોલ્ટ મળ્યો. ચાલો આગળ હવે દાખલા નંબર 4. R બરાબર 1.05263, 2 ડિજિટ લગી જવાબ રાખી 1 2 અને રાઉન્ડ ઓફ કરી નાખી. તો R બરાબર એપ્રોક્સિમેટલી 1.0, 5 કરતાં નાની સંખ્યા, કોઈ ફેરફાર નહીં, 5 ઓહો. સમતુલ્ય અવરોધ 1.05 એટલે 1 જ કહેવાય, 1 ઓહમ જેવો મળ્યો. આ ત્રણેય અવરોધને સમાંતરમાં જોડો ને એટલે સમતુલ્ય અવરોધ આટલો મળે.
મેં તમને કીધું હતું સમાંતરની અંદર જેટલા અવરોધ જોડેલા હોય એમાં નાનામાં નાનો અવરોધ હોય. જો આ 3 અવરોધ છે 2, 4 અને 5 સમાંતરમાં જોડ્યો તો નાનામાં નાનો અવરોધ 2 છે. સમાંતરમાં એનો અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં ઓછો થાય. 2 ઓછામાં ઓછો એના કરતાં ઓછો થયો. શ્રેણીમાં મોટામાં મોટો એના કરતાં વધારે થાય કારણ કે સરવાળો થવાનો છે. બરાબર સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે આગળ જો આ સંયોજને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણી આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે આની જેમ જ પાસે ફરી એનું બેટરી સાથે જોડાણ કરવાનું. એનું EMF શું કીધું 20 વોલ્ટ અને આંતરિક અવરોધ 0 અવગણી. આંતરિક અવરોધ 0 હોય એટલે આ EMF છે એ વોલ્ટેજ જ ગણાય. હજી આવશે થિયરી બાકી EMFની કારણ કે EMF અને વોલ્ટેજમાં થોડોક તફાવત આવે પણ આંતરિક અવરોધ 0 ન હોય તો આંતરિક અવરોધ 0 હોય તો EMF છે જ વોલ્ટેજ થાય. એનું સૂત્ર આવું થાય V બરાબર E માઇનસ IR. EMF અને વોલ્ટેજ વચ્ચે આવો સંબંધ. આપણે જે બોલી ને બેટરીનો વોલ્ટેજ હોય આ EMF થોડુંક અલગ હોય પણ આંતરિક અવરોધ 0 હોય આ 0 કરી નાખો ત્યારે પદ તો 0 થઈ જાય. E બરાબર V થઈ જાય. જ્યારે આંતરિક અવરોધ 0 હોય ત્યારે EMF અને વોલ્ટેજ સરખા ગણાય. બરાબર એટલે આ આંતરિક EMF છે એ જ વોલ્ટેજ આંતરિક અવરોધ 0 છે. હવે એની સાથે જોડવામાં આવે છે. જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાંતરમાં પ્રવાહ જુદો જુદો હોય ને એટલે પ્રવાહ પૂછો. શ્રેણીની અંદર વોલ્ટેજ જુદો જુદો હતો એટલે વોલ્ટેજ પૂછો. જો હું પહેલાં પરિપથ દર્શાવું 3 અવરોધનું સમાંતરમાં જોડાણ છે. હાલો તો 3 અવરોધનું સમાંતર જોડાણ. ચાલો એક અવરોધ બીજો અવરોધ અને આ ત્રીજો. આ 3 અવરોધનું સમાંતર જોડાણ R1 R2 અને R3. આનું બેટરી સાથે જોડાણ કરવાનું. આવું તમને કીધું. એનું બેટરી સાથે જોડાણ કરવાનું. બેટરીનો વોલ્ટેજ કીધો છે 20 વોલ્ટ. બરાબર આમાંથી પસાર થતો પ્રવાહ I. આ બિંદુએથી પ્રવાહ વેચાઈ જાય. દરેકમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો નહીં હોય જુદો જુદો હશે. સમાંતરમાં પ્રવાહ જુદો હોય પણ વોલ્ટેજ સરખો હોય. આમાંથી પસાર થતો પ્રવાહને આપણે I1 કહી દઈએ આને કહી દઈએ I2 આને પણ સમાંતરમાં દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ એ આ બેટરીનો વોલ્ટેજ જેટલો જોઈએ. આના 2 છેડા વચ્ચે 20 વોલ્ટ I20 વોલ્ટ ને I20 વોલ્ટ. બરાબર તો તમને એવું કીધું દરેકમાંથી પસાર થતો પ્રવાહ અને કુલ પ્રવાહ એટલે તમે ત્રણેય શોધો પછી આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ પ્રવાહ મળે. હા દરેકમાંથી પસાર થતો પ્રવાહ શોધવા માટે સમજી લ્યો કે પહેલામાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો પહેલાના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ જોઈ તો પહેલાના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 બરાબર I1 R1 થાય કે નહીં સમજો. પણ પહેલાના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે બેટરીનો વોલ્ટેજ V1 એટલે તો 20 છે. એ તો તમને આપ્યા છે 20. જો આ તો છે જ 20. આ પ્રવાહ શોધવાનો છે. R1 ની કિંમત છે પહેલાનો અવરોધ તો આપ્યો છે તમને. હાલો અહીં અવરોધનું સમાંતર જોડાણ હોવાથી તેના 2 છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સમાન હશે. પછી એમ લખી નાખવાનું આથી V1 બરાબર V2 બરાબર V3 બરાબર V 20 વોલ્ટ. દરેકના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો કેટલો બેટરીના વોલ્ટેજ જેટલો. હાલો પહેલા R1 માંથી પસાર થતો પ્રવાહ તો I1 બરાબર પ્રવાહ બરાબર જો આ વોલ્ટ પ્રવાહ શોધવાનો હોય વોલ્ટેજ છેદમાં અવરોધ આનું થાય V1 છેદમાં R1. V1 તો 20 જ છે. V1 છેદમાં R1 V1 બરાબર તો લખ્યા છે આગળ 20 20 ના છેદમાં અવરોધ કેટલો 2
10 દુ 20 તો 10 એમ્પિયર. હાલો પહેલામાંથી આટલો પ્રવાહ પસાર થાય. હાલો બીજામાંથી R2 માંથી પસાર થતો પ્રવાહ એને આપણે કહીશું I2 બરાબર V2 ના છેદમાં R2. હાલો V2 એટલે એટલા જ આવે 20. R2 કેટલા છે? તો R2 4. 4 પંચાને 20 તો 5 એમ્પિયર. હવે R3 માંથી પસાર થતો પ્રવાહ I3 બરાબર V3 ના છેદમાં R3. V3 એટલે 20. R3 5. 5 ચોક 20 એટલે 4 એમ્પિયર. ચાલો કુલ પ્રવાહ ત્રણેયનો સરવાળો કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ચાલો I1 10 પ્લસ I2 5 પ્લસ I3 4 એટલે કુલ પ્રવાહ હું અહીં લખી નાખું 10 ને 5 15 ને 4 19 એમ્પિયર. પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ 19 એમ્પિયર. દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો 20 20 20. એટલે આવી રીતના શ્રેણી અને સમાંતરની અંદર વોલ્ટેજ અને પ્રવાહની અંદર ફેરફાર થાય. એટલે વોલ્ટેજ પ્રવાહના ગુણધર્મો બેમાં જુદા જુદા હોય. બરાબર છે. હીટિંગ એલિમેન્ટ નો ઓરડાના તાપમાને એટલે 27 સેલ્સિયસ છે. 27 સેલ્સિયસે અવરોધ 100 ઓહમ છે. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ (-1) આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. શું કીધું એ રકમ સમજજો. તાપમાન સાથે અવરોધનો ફેરફાર. તાપમાન વધે એટલે અવરોધ વધે. ઓરડાના તાપમાને અવરોધ તમને કીધો છે 100 ઓહમ. હાલો તાપમાન આપ્યું છે ઓરડાનું તાપમાન એટલે 27. પછી આપણે નક્કી કરશું T અને T0. ત્યારે અવરોધ કીધો છે 100 ઓહમ. અવરોધ R 100. પછી આલ્ફાની કિંમત આપી. આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴. 1.70 ગુણ્યા 10⁻⁴. સેલ્સિયસ માઇનસ. આગળ હવે શું કીધું? જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનું તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ (-1) આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહમ થાય. એટલે છે કેટલો? 27 આટલો છે. એટલે આથી વધે. અવરોધ વધે તો તાપમાન વધવાનું જ છે. તો તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધવાનું છે. એટલે આ અવરોધ છે એ અવરોધ કેટલો થઈ જાય? 117 ઓહમ. તો આ અવરોધ વધે એટલે આ તાપમાન કરતાં તાપમાન વધવાનું જ છે. આટલો અવરોધ થાય તો એનું તાપમાન શોધવાનું. હાલો એ તાપમાન છે શોધવાનું. તો આના કરતાં તાપમાન વધવાનું છે તો આ ઓછું તાપમાન થયું એટલે એને કહી દો T0. સંદર્ભ તાપમાન ઓછા તાપમાનને આ વધારે તાપમાન છે એ શોધવાનું. બરાબર. હાલો તો પછી આ T0 હોય તો આ અવરોધ એ R0. T0 એ અવરોધ. આ T તાપમાને આ અવરોધ છે તો આ શું કહેવાય? RT. હાલો સૂત્ર જ હતું અવરોધનું તાપમાન વચ્ચેનો સંબંધ. T તાપમાને અવરોધ RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. કઈ કિંમત શોધવાની કીધી છે? RT આપ્યું છે. T તાપમાને અવરોધ 117. R0 27. T0 એ અવરોધ 100. આલ્ફાની કિંમત એ છે. Tની કિંમત શોધવાની. આ શોધવાની. T0 એ કિંમત જ મૂકવાની. હાલ મૂક. RT 117. R0 100 1 પ્લસ આલ્ફા
1.70 પછી લખો તો હાલે ગુણ્યા 10⁻4 કૌંસમાં t માઇનસ t0 27. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ આલ્ફા તમને જેમાં આપ્યો હોય ને જે એકમમાં એમાં આ એકમને રાખવાનો. જો આલ્ફા તમને સેલ્સિયસ ઇન્વર્સ એટલે સેલ્સિયસમાં છે એટલે આ સેલ્સિયસમાં જ રાખવાનો. ક્યારેક આલ્ફા તમને કેલ્વિન ઇન્વર્સ આપ્યો હોય તો આને કેલ્વિનમાં ફેરવી નાખવાના, 273 ઉમેરી નાખવાના, પછી ગણતરી કરવાની. નકર આપણી ગણતરીમાં ભૂલ આવશે, કારણ કે બે એકમ તો સરખા થવા જોઈએ. હાલો 100 ને આ બાજુ લઈ લો તો 170/100 એટલે શું થઈ જાય 1.70 બરાબર. કાઉન્સ લખવાની જરૂર નહીં, એટલે 1 પ્લસ 1.70 ગુણ્યા 10⁻4 કાઉન્સમાં t માઇનસ 27. ચાલો આ એકને આ બાજુ લઈ લો, 1.70 માંથી એક બાદ થઈ જાય તો શું વધશે 0.70 બરાબર 1.70 ગુણ્યા 10⁻4 કાઉન્સમાં t માઇનસ 27. ચાલો હવે આ 1.70 ગુણ્યા 10⁻4 ને આ બાજુ લેવાના એટલે આ ભાગાકારમાં આવશે, એટલે એ બેનો ભાગાકાર 10 ની ઘાતમાં જ ફેરફાર થાય છે તો 0.70 ભાગ્યા 1.7 એટલે 0.1 10⁻1 થાય બરાબર. હવે જો ભાગાકાર સીધો લખું, એકમાં લખી નાખીએ હાલો 0.70 છેદમાં 1.7 તો 70 ગુણ્યા 10⁻4 અને આ બાજુ શું વધશે t માઇનસ 27. હાલો આ બેનો ભાગાકાર આવ્યો 0.1 ગુણ્યા 10 ની ઘાત તો -4 અંશમાં જાય તો +4 બરાબર t માઇનસ 27. 10 ની 4 ઘાતને વાપરી નાખો, 4 સ્ટેપ જમણી બાજુ. તો શું આવશે જો, એક ઘાત છે આ પોઈન્ટમાં વાપરી જશે, 3 ઘાત ચડી જાય એટલે 1000 બરાબર t માઇનસ 27. હાલ અને આ બાજુ લઈ લ્યો 27, આ બાજુ આવશે પ્લસ થઈશ તો t બરાબર કેટલા થઈ જાય 1027. તાપમાનનો એકમ સેલ્સિયસમાં તો સેલ્સિયસ 27 સેલ્સિયસ તાપમાને જે તારનો અવરોધ 100 ઓહમ છે તે તારનો અવરોધ 170 આટલો વધારો હોય તો તાપમાન જો કેટલું વધારવું પડે, 1000 સેલ્સિયસ તાપમાન વધે ને ત્યારે એનો અવરોધ 17 ઓહમ વધે છે. હાલો હવે આગળ 3.6 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તારની લંબાઈ કીધી છે તમને, ક્ષેત્રફળ આપ્યું છે, લંબાઈ છે 15 મીટર, લંબાઈ 15 મીટર, 8 છે તો ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻7 પછી તારમાંથી અવગણી શકાય એવો થોડોક પ્રવાહ પસાર થાય છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ માપવામાં આવે છે. એટલે તારનો અવરોધ આપ્યો તમને 5 ઓહમ. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? હાલો એનો અવરોધ આટલો છે, એનું તાપમાન તો હશે જ, તાર જે સ્થિતિમાં હોય એ પ્રમાણે એનો અવરોધ હોય બરાબર, પ્રવાહ પસાર થાય એટલે અવરોધ વધતો જાય. તો આ સ્થિતિની અંદર તમારે એની અવરોધકતાને રો શોધવાની છે. આપેલ તારની આપેલ દ્રવ્યની અવરોધકતા, લંબાઈ, ક્ષેત્રફળ, અવરોધકતાનું સૂત્ર તો આ સૂત્ર હતું R બરાબર રો L અપોન A. અવરોધકતા એટલે R અપોન L થાય, બધી કિંમત આપી છે. તો દ્રવ્યની અવરોધકતા રો બરાબર શું લખશું RA અપોન L, અને આમ જવા દે RA અપોન
મૂકો કિંમત જ મૂકવાની. વિકલ્પ છે સામાન્ય. અવરોધ 5, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની -7, લંબાઈ 15, 5 6 30, 30/15 તો 2, 15 દુ 30, 2 ગુણ્યા 10 ની -7. અવરોધકતા, અવરોધકતાનો એકમ જો ખબર પડે ને તો સૂત્રમાં જોઈ લેવાનું. જો આ અવરોધનો એકમ ઓહમ, મીટર સ્ક્વેર છેદમાં મીટર, એક મીટર કેન્સલ એટલે શું વધે? ઓહમ મીટર. અવરોધકતાનો એકમ થાય ઓહમ મીટર. ચલો આગળ દાખલા નંબર 7. તાપમાને અવરોધ 2.1 ઓહમ છે. ચાંદીનો તાર એનો 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ એટલે તાપમાન 27.5. અત્યારે નહીં નામ આપવાનું. તાપમાન T 27.5 સેલ્સિયસ. અત્યારે અવરોધ R કેટલો કીધો છે? 2.1. પછી 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહમ છે. બીજું તાપમાન કીધું, હાલો T, પછી નામ આપી દઈએ આપણે સેલ્સિયસ. વળી બીજો અવરોધ R કેટલો કીધો છે? 2.7 ઓહમ. અને હવે નામ આપી દેવાના. બે અવરોધ, બે તાપમાન. વધારે તાપમાને T, ઓછા તાપમાન T0. ઓછું તાપમાન છે તો T0 સંદર્ભ તાપમાન, વધારે તાપમાન T. ઓછા તાપમાને અવરોધ 2.1 R છે. વધારે તાપમાને અવરોધ 2.7 આ R T તાપમાન. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફાની કિંમત શોધવાની કીધી. હવે સૂત્ર જે લેતા હતા એ જ, કોઈ ફેરફાર નહીં. T તાપમાને દ્રવ્યનો અવરોધ RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ચાલો મૂકો કિંમત RT. હવે એની કિંમત કેટલી છે? 2.7. R0 2.1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા તો શોધવાના, આલ્ફા કૌંસમાં T 100, T0 27.5. જાઓ 2.7 બરાબર 2.1 ને આ બાજુ લઈ લે, ભાગાકારમાં આવી જાય. 2.7 ભાગ્યા 2.1 એટલે 27/21. હવે એનો ભાગાકાર સીધો લખીએ આપણે. 2.7 ભાગ્યા 2.1. ચાલો એ કિંમત મળી 1.2857. અને આ બાજુ લઈ લ્યો એટલે ભાગાકાર કેટલો મળે છે? 1.2857 બરાબર. તો કાઉન્સ હવે લખવાની જરૂર નહીં. 1 પ્લસ આલ્ફા. ચાલો આની બાદ બાકી 100 માંથી 27 72.5. હાલો એક આને બાદ કરી નાખો તો શું વધશે? 0.2857 બરાબર આલ્ફા કૌંસમાં 72.5. એકને આ બાજુ લઈ લીધા. 1.2857 માંથી એક બાદ કરી એટલે 0.2857. તો આલ્ફા બરાબર શું લખીએ? કઈ આને આમ લઈ લ્યો. તો આલ્ફા બરાબર 0.2857 છેદમાં 72.5. તો આલ્ફા બરાબર, હાલો બેનો ગુણોત્તર 0.2857 ભાગ્યા 72.5. કિંમત મળશે 0.003940. 0.003940. ચાલો આપણે 3 પાસે પોઈન્ટને લઈ જઈ પહેલા ડિજિટ સુધી એટલે શું થઈ જાય?
આલ્ફા બરાબર 1, 2 અને 3 3.940 ગુણ્યા 10 ની ઘાત 3 એકમ પૈસા એટલે -3 આલ્ફાનો એકમ ટેમ્પરેચરનો વિરુદ્ધ ટેમ્પરેચર કેમાં સેલ્સિયસમાં સેલ્સિયસ રેસ ટુ માઇનસ અવરોધકતાનો તાપમાન ગુણાંક આટલો મળશે. ચલો આગળ. દાખલા નંબર 8 નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર હીટિંગ એલિમેન્ટ એટલે ગરમ કરવા માટે વપરાય એવો તાર ટોસ્ટરની અંદર વપરાતો હોય આપણે રેણ કરવાનું હોય રેણિયું એની અંદર વપરાતો એવો તાર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ અમુક સમય બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ રેસ ટુ -1 છે. હવે આ થોડુંક રકમ સમજજો, આમાં થોડુંક સીધી કિંમત નથી આપી, થોડુંક અટપટો જેવું કર્યું છે. શું કીધું તમને પહેલાં જોઈ લો આગળ કે નિક્રોમનો તાર છે ગરમ કરવા વપરાય છે અને 230 વોલ્ટેજ આપ્યા. હાલો વોલ્ટેજ કેટલો આપ્યા તો એ લખી નાખ્યા. દાખલા નંબર 8 તો લાગુ પાડેલ વોલ્ટેજ 230 વોલ્ટેજ આવે. પછી 230 વોલ્ટેજ એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો કીધો તો પહેલા 3.2 અને થોડાક સમય પછી 2.8 એટલે 2 પ્રવાહ કીધા. પ્રારંભનો પ્રવાહ એને I1 કહી દે. પહેલા પ્રવાહ છે I1 3.2 એમ્પિયર, પછી પ્રવાહ છે I2 2.8 એમ્પિયર. આવું થવાનું કારણ શું? કોઈ પણ વાહક કોઈ પરિપથ હોય ને એમાંથી પ્રવાહ પહેલાં પસાર થાય, વોલ્ટેજ આપો પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એટલે એ ગરમ થાય, તો ગરમ થાય એટલે એનો અવરોધ વધે. જોઈજો સમજો, તો અવરોધ વધે છે તો આ સૂત્ર જો ઓહમનો નિયમ V બરાબર I બરાબર V/R. હવે તમે શું કર્યું? પ્રવાહ પસાર થયો, પ્રવાહ પસાર થયો તો અવરોધ વધ્યો. બેટરીનો વોલ્ટેજ તો એટલો જ છે, એ જ બેટરી એને જોડાણ કર્યું છે એટલે બેટરીનો વોલ્ટેજ નહીં બદલાય પણ અવરોધ વધે એટલે પ્રવાહ ઘટી જાય. એટલે આવું થયું. પહેલાં આપણે શું કર્યું? આટલા વોલ્ટેજ આપ્યા એમાં પ્રવાહ પસાર થવા માંડ્યો શરૂઆતમાં આટલો પ્રવાહ પસાર થતો હોય ત્યારે એનો અવરોધ એ પ્રમાણે હોય, ઓછો હોય. પછી પ્રવાહ પસાર થાય એટલે ગરમ થવા માંડે, ગરમ થાય એટલે અવરોધ વધે એટલે પ્રવાહ ઓછો થઈ ગયો તો આમાંથી અવરોધ આટલો થઈ ગયો. આટલો પ્રવાહ થઈ ગયો પછી સ્થાયી થઈ ગયો એટલે આ એનો સ્થાયી પ્રવાહ છે. પછી તાપમાન વધવાનું બંધ થઈ ગયું છે, તાપમાન એ સ્થાયી થઈ ગયું છે. બરાબર, આવું તમને કીધું છે. તો ઓરડાનું તાપમાન તમને કીધું 27 સેલ્સિયસ. ઓરડાનું તાપમાન તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? જો એમાંથી આપણે પ્રવાહ પસાર કર્યો એટલે ગરમ થયો એટલે સ્થાયી પ્રવાહ આટલો થયો. આટલો પ્રવાહ હોય ને ત્યારે એનું જે તાપમાન છે એ શોધવાનું છે. એટલે તાપમાન આના કરતાં વધ્યું જ હોય તો આને કહી દે T0 ઓરડાનું તાપમાન હોય એના કરતાં તાપમાન વધવાનું છે ગરમ થાય એટલે સ્થાયી તાપમાન શોધવાનું. સ્થાયી તાપમાન એને કહી દે T શોધવાનું. પછી અવરોધનો તાપમાન ગુણાંક આપ્યો છે આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ રેસ ટુ માઇનસ. ચાલો, જે કિંમત શોધવાની પહેલા ધારી લેવાની. ધારો કે સ્થાયી પ્રવાહ ના વહન દરમિયાન તારનું સ્થાયી તાપમાન T છે, જે આપણે શોધવાનું. બરાબર, એટલે તાપમાન શોધવા માટે તમારે સૂત્ર આ જ લેવું પડશે. એ T તાપમાન અવરોધ પહેલા શોધવો પડે.
તો ટી તાપમાને અવરોધ શોધો એટલે તાપમાન આવી જાય. આલ્ફા આપ્યા છે, T0 આપ્યા છે, તો R0, તો T0 એટલે 27 સેલ્સિયસ અવરોધ શોધવો પડે. એટલે 27 સેલ્સિયસ અવરોધ એટલે પહેલાનો અવરોધ. RT ટી તાપમાને અવરોધ એટલે ગરમ થયા પછીનો અવરોધ, બરાબર. તો પહેલા અવરોધ કેટલો હોય, તો પહેલા પ્રવાહ આટલો નથી, તો આ પ્રવાહ છે ત્યારે જે અવરોધ હોય એ વોલ્ટેજ તો આટલા જ છે. પછી આ પ્રવાહ થાય ત્યારે જે અવરોધ હોય એ બીજો અવરોધ, બરાબર. હા, તો ઓરડાના તાપમાને અવરોધ, ઓરડાના તાપમાને એટલે T0 એ તારનો અવરોધ એને આપણે શું કહી દઈશું, R0 બરાબર V/I પણ I1 વોલ્ટેજના છેદમાં પ્રવાહ. પણ પ્રવાહ કયો લેવાનો, શરૂઆતનો પ્રવાહ એટલે 3 પોઈન્ટ મૂકી દો એમાં. એટલે વોલ્ટેજ છે 230, પ્રવાહ 3.2, તો અવરોધ કેટલો મળશે, ભાગાકાર કરી નાખી 230 ભાગ્યા 3.2, કિંમત મળશે તમને 71.875. હાલો, શરૂઆતનો અવરોધ આટલો છે. ગરમ થયા પછી અવરોધ આનાથી વધશે, હાલ એ અવરોધ જોઈએ. એટલે સ્થાયી તાપમાને અવરોધ, હાલો, તો સ્થાયી તાપમાન T તારનો અવરોધ, એને આપણે શું કહીશું, RT બરાબર વળી લાગુ પાડેલ વોલ્ટેજ છેદમાં સ્થાયી તાપમાને પ્રવાહ જે છે એ I2, લાગુ પાડેલ વોલ્ટેજ એટલે 230. ચાલો, પ્રવાહ છે 2.8, બેનો ભાગાકાર કરી નાખે 230 ભાગ્યા 2.8, 82.1428. હાલો, આ અવરોધ કેટલો આવ્યો લખી આગળ, હાલો, બરાબર 82.1428. ઓહો, પ્રવાહ પસાર થાય એટલે તાર ગરમ થાય, એટલે અવરોધ વધે. પહેલા અવરોધ જો 71 હતો એમાંથી 82 થયો, બરાબર. તમારે શું શોધવાનું, તમારે તાપમાન શોધવાનું, પણ તાપમાન શોધવા માટે તમારે અવરોધની જરૂર હતી, કારણ કે અવરોધવાળું સૂત્રનો જ ઉપયોગ કરવાનો. હવે સૂત્ર લઈ લઈ, ટી તાપમાને અવરોધ RT બરાબર R0 કૌંસમાં 1 આલ્ફા T માઇનસ T0. મૂકો કિંમત, RT એટલે 82.1428, R0 એટલે 71.875 ગુણ્યા કૌંસમાં 1 આલ્ફાની કિંમત પછી લખો તો હાલે, લખી નાખો તો હાલે 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T તો શોધવાના અને T0 તો આપ્યા છે, ઓરડાનું તાપમાન 27. હાલો, મૂકો કિંમત, અને આ બાજુ લઈ લો ગુણોત્તર, તો ભાંગા 71.875, ગુણોત્તર આવ્યો 1.1428. 1.1428 બરાબર, કૌંસ લખવાની જરૂર નથી, એટલે 1 + 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T માઇનસ 27. હાલો, એક બાદ કરી નાખો એટલે શું થઈ જશે, 0.1428. 1.1428 માંથી એક બાદ 0.1428, આ બાજુ 1.70 ગુણ્યા 10⁻⁴ કૌંસમાં T માઇનસ 27. અને આ બાજુ લઈ લ્યો, આ ડાયરેક્ટ લખવો ગુણોત્તર 0.1428 ભાંગા 1.70, તો 0.084, અને આ બાજુ લઈ લીધા, મેં ગણતરી કરી રાખી, 0.084 ગુણ્યા 10⁻⁴ -4 છે, નીચે આવશે છેદમાં, એટલે ઉપર લખી દો +4 બરાબર T માઇનસ 27. 10⁻⁴ વાપરી રાખે, 4 સ્ટેપ જમણી બાજુ, 1 2 3, 1 બિંદુ ચડાવી દી તો કેટલા થઈ જશે, 840 બરાબર T માઇનસ 27. 27 ને આ બાજુ લઈ લ્યો, તો 840 માં 27 ઉમેરી નાખો
તો 67 867 તાપમાન કેમાં સેલ્સિયસમાં તો સેલ્સિયસ તારનું સ્થાયી તાપમાન 867 સેલ્સિયસ થાય તારનું સ્થાયી તાપમાન એટલે આપેલ તારમાંથી પ્રવાહ પસાર થયા પછી ગરમ થાય છે ગરમ થઈને પછી અચળ પ્રવાહ પસાર થવા માંડે છે અચળ પ્રવાહ પસાર થાય એટલે પછી એનું તાપમાન અચળ થઈ જાય તો જ અચળ પ્રવાહ પસાર થાય કારણ કે તાપમાન અચળ થઈ જાય છે એટલે અવરોધ અચળ થઈ જાય એટલે એ અચળ અવરોધ માટે એનું તાપમાન કેટલું તો અચળ જ્યારે અવરોધ થાય છે ત્યારે એનું તાપમાન 867 આટલું ગરમ થાય તારનું પહેલાં તાપમાન તો 27 રૂમ ટેમ્પરેચર હોય પ્રવાહ પસાર થાય એટલે ગરમ થઈને એનું તાપમાન કેટલું થઈ જાય જો 27માંથી 867 આટલું બધું તાપમાનમાં એનો વધારો થાય અને એ તાપમાને જ આપણે રેણ કરવાની જે વસ્તુ હોય શીશું છે એ ઓગળે બરાબર કારણ કે રેણ કરવા માટે જે શીશાને ઓગળવાનું છે તો એના માટે તમારે ટેમ્પરેચર ઘણું બધું વધારવું પડે તો ટોસ્ટર છે એ ગરમ થવું જોઈએ એટલે આટલું બધું તાપમાન વધે એટલે એના કારણે એ ગરમ થાય બરાબર